કોઠારિયામાં બુટલેગરની પત્નીઓ બાખડી, અરસપરસ છરીના ઘા ઝીકાયા. મારામારીના સીસીટીવી ફૂટેજ વાયરલ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો. વધુ તપાસ હાથ ધરવામાં આવી. બુટલેગર દિવ્યેશ ઠુમ્મરની પત્નીઓ વૃંદા અને અલકા વચ્ચે મકાન બાબતે માથાકૂટ દરમિયાન ઘસી આવેલા અલકાના ભાઈ વિવેક જોશીએ છરીથી હુમલો કરતા ત્રણેય ગંભીર રીતે ઘવાયા. રાજકોટના કોઠારિયાના રામનગર વિસ્તારમાં રહેતા બુટલેગરની બે પત્નીઓ વચ્ચે લોહિયાળ ખેલ ખેલાયો હતો. મકાન બાબતે બુટલેગરની બંને પત્નીઓ વચ્ચે થયેલ ઝપાઝપી બાદ અલકા નામની મહિલાનો ભાઈ વિવેક જોશી છરી સાથે દોડી આવીને આડેધડ છરીથી હુમલો કરતા ત્રણેય ગંભીર રીતે ઘવાયા હતા, જેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ બનાવ અંગે આજીડેમ પોલીસે હોસ્પિટલ જઈ ઇજાગ્રસ્તોના નિવેદન નોંધી ગુનો નોંધવા તજવીજ હાથ ધરી હતી. પ્રાપ્ત વિગત મુજબ કોઠારિયા ઓવરબ્રિજ પાસે આવેલ રામનગરમાં રહેતો બુટલેગર દિવ્યેશ ઠુમ્મરની પત્નીઓ વૃંદા અને અલકા બંને બાજુમાં રહેતી હતી. ત્યારે વૃંદા અને અલકા નામની બંને પત્નીઓને દિવ્યેશ ઠુમ્મરે બાજુમાં મકાન અપાવી દીધેલ હતા. બંને પાડોશમાં જ રહેતી હતી. તે દરમિયાન ગત બપોરના સમયે બુટલેગર દિવ્યેશ જોશીની બંને પત્નીઓ વચ્ચે મકાનમાં રહેવા બાબતે બંને પત્નીઓમાં ઝઘડો થયો હતો અને બંને પત્નીઓ મારામારી પર ઉતરી આવ્યા હતા. ઝઘડા દરમિયાન અલકાનો ભાઈ વિવેક જોશી છરી સાથે ઘસી આવ્યો હતો. પ્રથમ તેણે વૃંદાના છરીના ઘા પડખાના ભાગે ઝીક્યા હતા. દરમિયાન ત્રણેય વચ્ચે થયેલ ઝપાઝપીમાં ત્રણેયને છરીના ઘા લાગ્યા હતા. બાદમાં દોડી આવેલા લોકોએ ત્રણેયને છૂટા પાડી ઇજાગ્રસ્ત હાલતમાં વિવેક જોશી અને અલકાને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં તેમજ વૃંદાને ઇજાગ્રસ્ત હાલતમાં ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. બનાવ અંગે જાણ થતાં આજીડેમ પોલીસ મથકનો સ્ટાફ હોસ્પિટલ દોડી ગયો હતો. ત્રણેય ઇજાગ્રસ્તોના નિવેદન નોંધી ગુનો નોંધવા તજવીજ હાથ ધરી હતી. વધુમાં પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર દિવ્યેશ ઠુમ્મર દારૂનો ધંધાર્થી છે. તેમની પત્ની અલકાએ બીજી પત્ની વૃંદાનું મકાન પચાવી પાડવા મારામારી કર્યાનું પ્રાથમિક તારણ બહાર આવ્યું છે. જિજ્ઞાસ સોની, સમય 24 ન્યૂઝ.